હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં છે? મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. સવારમાં અમે ગોડાઉનમાં આવી ગયા છીએ કે સવારનું છે અને હવે ઢોર ફેરવવા વળગવું છે ને. આજના વાતાવરણની વાત પૂછું ને તો કાલથી વરસાદનું વાતાવરણ હતું, વરસાદ આવ્યો હતો અને અટાણે આમ પૂરા ધુમ્મસ હો ગયા. એટલી જાકર આવી કે એની વાત પૂછોમાં. હજી શેનું મુહૂર્ત જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. તો આજે હવારમાં અમાર બેનો વારો ચડ્યો. એમાં અન્ય ગાય દઈ અને હવે ઢોર ફેરવવાના ને એવું બધું કામ છે. બળધું તો ઈ ફેરાય છે, બળધું ઈ ફેરાય. પોપટ કઈ રહ્યો? હું તો અમુક ખેડવા જાતી હતી. હું કઈ નીણ બીણ હલવાણી છે તો હેલો નીચે છોકરીએ કાલ વાથી લીધું ને ઓલું હું ગગન મગન આ હું લીધું ત્યાં પીલ્યો નીરાય તે પછી સાઈડ બપોર વાળો આવી છે. હા બપોર વાળો આવી છે. પીલ્યો લાકડી કેમ ભેગી રહી? એક સાધન છે અને છે ને હમણાં આંખમાં કંઈક તકલીફ થઈ છે તો એને તકલીફ થાય જ છે એવું. એને ઓલી એની માં હતી ને એને એવું થાય. આંખમાં ગરમી એ લાગે હોય ને એટલે આહુડા બહુ આવે ને રોવું આવે. આને હમણાં તડકો પડ્યો ને તે આંખું બબડી ગઈ હતી, આંખું બીબડી થઈ ગઈ હતી. હાલો પૌ પી લીધું. ઓલું છે ને ખાવાનું. યુનિટ 1 કમ્પ્લીટ થઈ ગયો છે. આ યુનિટ 1 છે 3નો અને આ વચમાં પાછા ગેપ આવે. પછી આ યુનિટ 2 છે. તો યુનિટ 2માં આવડે આ તું ફેરવી લે કે યુનિટ 2. હા બળધું ઈ ફેરવે ને બળધું ફેરવવાનો શોખ જ એવો છે. હું મારે વખાણ કરવા હે શોખ છે કે નહીં તને બળધુંનો? તો હાલો ફેરવવા માંડો. મને બધા ઢોર હું એવા બળદું હિંગડા છે ને એ ફેરવી લઉં પણ એક ગાય ન ફેરવી એની મને આ ગાયની બીક લાગે. બાકી બધા ફેરવી લઉં. ઘોડી હજી ફેરવી લઉં ના એક આ એવી છે ને આમ જેવી કે આપણે છે ને એટલે વાહેથી જ આવે આમ. હરવાલ ભગાય ભરતું ફેરવી લે એટલે હું નીંદ નાખ દઉં. કયું ફેરવાઈ ગઈ છે ભરતું ને એક પાડી બાકી. શું કે પાણી પાઈ ગયો? પાણી તો પાવું પડે ને. હાલો અજાણ્યા કોઈને પાસે નો ફરકવા દો. ખાલી ભૂલે શું કે ખીલા પાસે કોક આવી ગયું હોય ને તારી ગઈ. હે લે ઘડી કે ને કે પી થોડુંક તો મન રાખવું જ પડે કે હે નહીં રાખે? અરે એને કે એમ નો હાલે, થોડું નહીં એમ ગમે એમ કરીને થોડુંક તો મન રાખવું જ પડે. યુનિટ 2 નો બીજો નંબર ધોરો થઈ ગયો. આ હમણાં ઓલો કારો થઈ ગયો, આ ધોરો થઈ ગયો. માણે કેમ તડકો લાગે ને કારા ધોરા થાય એમ બળધું નો કારા ધોરા થાય. કયો ઓલો કા? આ તો ભગત માણસ એને માની રહી છે ઘડી કીધું. અટાણમાં સવારમાં હે ને એકચ્યુઅલીમાં સવારમાં તરય ઓછી લાગે કારણ કે અત્યારમાં એને છે ને ઘડીક વાર ખાવા પીવાનું જોશે જ લાગે. નીંદ નાખ દઈ તરય ઓછી લાગે ને. આ બરતું છે ને તો આ આવડા ધોરો થઈ ગયો, ઓલો સેજ કારો પડી ગયો. એમ કેમ થયું છે? ઓલી બાજુ બાંધવાનું છે ને કે પાડી અહીંયા જ બાંધવાનું છે? અહીંયા નહીં ઓની કર બાંધવાનું. ના ભાઈ ઓગવાનું ઓલી બાજુ બાંધવાના. આ બાજુ એટલે આ બાજુ હમણાં
સાચું કહું તો કીધું ને ફેરવા નથી ટ્રેક્ટરની સિઝનમાં હતા ને એટલે કઈ મને મગજમાં નથી પાલન જ્યાં હોય ને આ કે ત્યાં બાંધી કારણ કે એ બળતું વધારે એ આમ કોઈ ન હોય તો બીજા ઘરના કોઈ ન ફેરવવા દે આને ફેરવવા દે એટલે આ ફેરવતી હોય વધારે નહીં સાચું ને તો તને ખબર હોય એની રે મસ્તી કરે છે એની રે હાલો હાલો એક મને છે ને બાંધતા નથી આવડતું બાકી બધું આવડે અને બાંધી દઉં ને તો છૂટી જાય છે બીજો કઈ વાંધો નથી તો આમ કોઈ હોય નહીં તો બાંધી દઈએ પછી ઈ તો 3-4 ગાંઠું માર દો 3-4 ગાંઠું મારજે પછી છૂટવી છૂટે બીજાથી નો છૂટે જ કઈ નહીં બાંધી દેવાના હાલો હવે જે જનાવર આવે છે ને હવે જે વસ્તુ આવે છે ને અમારી ખાનદાની ભેંસ છે ખાનદાની ભેંસ અડીખામાં કાંઈ ઘટે નહીં મારે તો નહીં જ બને તા લગન પછી મગજ હલી જાય ને તો જ મારે બાકી ન મારે હા લાલ લાકડીથી દીવે ને આ ગમે તે ફેરવે ને લાલ લાકડી હાથમાં જ રાખે લાલ લાકડી નહીં મૂકવાની નહીં એને એકે તારું માન રાખ્યું એટલા ઢોરમાં થયા એકે તારું માન રાખ્યું વાહ ઝાકર જો આવ્યો એસિડ વરસાદ ક્યાંક થાય નહીં ઝાકર ને વરસાદ બે ભેગું થાય ને તો એસિડ વરસાદ થાય એવું મેં ભણવામાં ક્યાંક આવ્યું તો સાચું હોય ખોટું હોય એવું હોય અટાણમાં ઝાકર અટાણમાં શિયાળો બપોરે ધોમ તડકો બપોર કેડા વરસાદ ત્રણ બધી મોસમ ભેગી જ હોય આજે સવારની ભૂકાની ગાડી આવી ગઈ હતી બધી સવારનું ઢોરનું કામ કરીને પછી ગાડી ઉતરવા વળી ગયા અત્યારે બપોર પછીના 4:30 થી 5 થઈ ગયા છે ને અત્યારે અમે હળદમાં હાથી જોડી દીધું છે કારણ કે છે ઘઉંનો ઉગાવો ને વધારે હતું એટલે આશા મીંડળાને અને શું કહેવાય છોડિયા મોરપગા આખી છે અને વાતાવરણ અત્યારે હાવ ખુલ્લું ને મસ્ત મજાનું થઈ ગયું હોય વરસાદનું જોર હતું એ બધું વિખાઈ ગયું આ રીતે થોડા હળદ છીણકા છે એટલે ડટાઈ છે કોઈ વાંધો નહીં પાણી પાક નીકળી જાય ને નહીં નીકળે તો નહીં નીકળે સૂર્ય કે હું ખપારીએ કાઢી નાખી આવું બધું છે પવન થોડોક વધારે તમને સંભળાતો હોય છે દરેક કાઢો હાથ માઇક લેવા પડે છે સૂર્ય આપણે લેવા ને કઈ કંપનીના લેવા તું કે એ કંપનીના લઈ લઈ સર મોબાઈલ કઈ કંપનીનો ઓપ્પોના માઇક આવતા હોય ને તો કોમેન્ટ કરી દેજો તો ઓપ્પોના લઈ લઈ સારું તમે બતાવી દો હાથી સિનેમેટિકમાં કઈ રીતે હાલે બધું કન્ટિન્યુ